ના હોય તો એસઆઈઆરમાં હેરાનગતિ બંધ કરો. 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 તો કોઈ વિસ્તાર નગરસીમમાં પહેલા હોય, આ 12 નંબરનો અમુક વિસ્તાર છે તો એ 2002 પહેલા નગરસીમમાં હતું આવતું, અત્યારે 12 નંબરમાં આવે છે. તો હવે એને ખબર ન હોય, બીએલએ ને તો કાંઈ ખબર જ નથી હોતી. કહેવાનો તાત્પર્ય બીએલએ જેમ કેમ હવારે ઓલું આપણે ઘરે છાપું નાખે એમ ગમે એને ફોર્મ દઈ જાય કે આલ્યો ભાઈ આ ફોર્મ ભરીને દઈ જાય, અમે 2 દી પછી તમારા ગાવશું. એટલે સાહેબ આમાં એવું બનશે કે કેટલાય અભણ છે, અજ્ઞાન છે, જેને ફોર્મ ભરતા નથી ભરતા હું એ કા ફોર્મ અધૂરું પડશે અને કા ફોર્મ જ નહીં પડી. આ બાજુ સર, આ બાજુ જરા થઈ જાય એટલે કહેજો ભાઈ છે જી. આજરોજ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીએલઓની જે અત્યારે એસઆઈઆર અંતર્ગત જે ફોર્મ વિતરણ, એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી ચાલે છે એ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે. એ કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય એ માટે તમામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવશે.